ચલો કયો દાખલો આવે આપણે 8મા નંબર. ચલો સૌથી પહેલા મારે શું લખવાનું? એ કોમન. જવાબમાં સૌથી પહેલા શું લખીશું? કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો. બહિર્ગોળમાં બધું શું આવે? ઓકે, બધું પ્લસ આવશે, ફક્ત શું આવશે? માઇનસ. વસ્તુ અંતર યુ. ચલો સૌથી પહેલા મને કહો કે શું આપેલું છે? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે? 15 સેન્ટીમીટર. પ્લસ જ આવશે, બહિર્ગોળ છે એટલે. પછી શું આપ્યું છે તમને? યુ આપ્યું છે. વસ્તુને કેટલા અંતરે મૂક્યું છે? 10 સેન્ટીમીટર અંતરે. અને આ કેવું આવશે? માઇનસ આવશે. પછી શું કીધેલું છે તમને? પ્રતિબિંબનું સ્થાન. ચલો પ્રતિબિંબ નું સ્થાન, એનું મિનિંગ શું થાય? એનું મિનિંગ શું થાય? વી શોધવાના છે. શું શોધવાના છે? વી. પ્રકાર, નાના ટાબરિયાને પણ આવડે કે પ્રકાર કેવો આવશે. અને બીજું શું કીધું છે? બસ આટલું જ કીધું છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે શું લખીશું? અરીસાનું સૂત્ર. ચલો અરીસાનું સૂત્ર બરાબર શું લખાય? 1/f બરાબર 1/v વત્તા 1/u. f કેટલા છે? 15. v કેટલા છે? -10. ચલો 1/15. તમને ખબર છે ને પ્લસ અંદરની નિશાની બદલતું નથી. આને આપણે કઈ બાજુ લાવીશું? શું બને? પ્લસ બનશે. 1/b. શું કરીશું હવે? આપણે શું કરીશું? ગુણાકાર. ક્રોસ ગુણાકાર કરો. કેટલા થશે? 150. ક્રોસ ગુણાકાર કરો. કેટલા થશે? 10. પેલી બાજુ ક્રોસ ગુણાકાર કેટલા થશે? 15. બરાબર શું લખાય? 1/b. ચલો ગુણાકાર કરો, સોરી સરવાળો કરો. કેટલા હશે? 25. ભાગ્યા કેટલા લખું? 150 બરાબર 1/b. શું કરી દઉં હું હવે? વ્યસ્ત કરી દઉં. ચલો વ્યસ્ત કરે આપણે આવું લખાય. 25 એટલે શું લખું? 5 × 5. આને કેટલા લખું? 5 × 30. લખાય કે ના લખાય? ચલો હવે મને એમ કહો શું કરીશું? આ 5 આ 5 ઉડી ગયા. અહીંયા કેટલા થાય? 6. તો મારો જવાબ કેવા આવ્યા? 6. પ્લસમાં જવાબ આવ્યા, +6 સેન્ટીમીટર. કેમ પ્લસમાં આવ્યું? કેમ પ્લસમાં આવ્યું? બહિર્ગોળ છે એટલે. અને પ્લસમાં આવે તો મારે શું લખાય? યાદ કરો, પ્લસમાં આવે તો શું લખાય? આભાસી અને ચત્તુ. પ્રકાર શું બને? આભાસી અને ચત્તુ મળે છે. બીજું કઈ વાત કરી નથી કે પરિમાણ શોધો એવું કઈ લખ્યું નથી. મારે બે જ વસ્તુ, પ્રકાર. સ્થાન કેટલું આવ્યું? સ્થાન એટલે શું? સ્થાન એટલે શું? અંતર. સ્થાન એટલે શું? અંતર. એટલે કે વી. વી શોધી લીધા. એકદમ સહેલો દાખલો. મને એમ કહો આવું કેમ લખ્યું મેં? આભાસી ચત્તુ કેમ લખ્યું? મારા જવાબ એમ આવ્યો પ્લસમાં. પ્લસમાં જ્યારે જવાબ આવશે ત્યારે કોની એન્ટ્રી થશે? આભાસી અને ચત્તુની એન્ટ્રી થાય. ડન છે? આગળ જઈએ. ઓકે, ચલો આપણે આ જોઈએ. શું આપેલું છે તમને? પહેલા તો મને કહો કયો અરીસો છે? કયો અરીસો? બહિર્ગોળ. બહિર્ગોળ અરીસો તો મગજમારી ઓછી આવે. અંતર્ગોળ પણ સહેલું છે પણ એમાં માઇનસ ની થોડીક મગજમારી રહે. એ તમારે થોડું હેન્ડલ કરવાનું. બહિર્ગોળ અરીસો છે. હવે મને એમ કહો પહેલા શું આપ્યું છે? વક્રતા ત્રિજ્યા. એને શું લખાય? એને શું લખાય? આર. કેટલા આપ્યા છે? 30 સેન્ટીમીટર. પ્લસ લખાય કે માઇનસ? પ્લસ લખાય. ચલો બીજું શું આપ્યું છે? એના પછી બીજું શું આપ્યું છે? વસ્તુને કેટલા અંતરે મૂક્યું છે? વસ્તુ અંતર કેટલું આપ્યું છે? એટલે કે યુ. કેટલા આપ્યા છે? 20. પ્લસ લખાય કે માઇનસ? માઇનસ લખાય. ચલો લંબાઈ. લંબાઈ એટલે શું બોલાય? વસ્તુની ઊંચાઈ. લંબાઈ એટલે શું બોલાય? વસ્તુની ઊંચાઈ બોલાય. આપણે શું લખાય છે એના વસ્તુની ઊંચાઈ માટે? h. કેટલા આપ્યા છે? 5 સેન્ટીમીટર. એ તો ઓલવેઝ પ્લસ જ આવે. ચલો શું માંગ્યું છે તમને? એ કોમન. પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન એટલે શું લખાય? પ્રતિબિંબનું સ્થાન એટલે શું લખાય? શું લખાય? વી. કેટલા છે એ આપણે શોધવાના છે. બીજું શું? પ્રકાર. જે નાના
છોકરાને પણ આવડે એટલું છે. અને ત્રીજું શું કીધું છે? પરિમાણ. ત્રીજું શું કીધું છે? પરિમાણ. પરિમાણ એટલે કે મોટવણી. પરિમાણનો અર્થ થાય છે કે નાનું મળશે કે મોટું મળશે એની વાત છે. હવે અહીંયા એચ આવ્યું છે, અહીંયા શું આવ્યું છે? એચ. તો અહીંયા એચ ડેશ ની જ વાત આવશે. એ તો તમે સમીકરણ મૂકીને એટલું તો ખબર પડે કઈ વસ્તુ જતી રહેવાની છે, કઈ વસ્તુ નકામી છે, એ વસ્તુ છે. તો તમારે આટલું શોધવાનું છે. સૌથી પહેલા શું શોધીશું? મને સૌથી પહેલા શું શોધીશું? તો વક્રતા ત્રિજ્યા જે આપી છે એનું સૂત્ર બોલો. આર બરાબર સૂત્ર શું આવે? 2f. આર કેટલા આપ્યા છે? 30. એફ 2 ક્યાં જાય? છેદમાં જાય. તો મને એમ કહો એફ કેટલા આવશે? 15 સેન્ટીમીટર. કેવા મળે છે? પ્લસ મળે છે. હવે શું કરીશું? હવે શું કરીશું? અરીસાનું સૂત્ર બોલો. અરીસાનું સૂત્ર શું આવે? અરીસાનું સૂત્ર શું આવશે? 1/f બરાબર શું લખાય? 1/b વત્તા 1/u. કેટલા છે પેલા? 15. b ખબર છે? ના. વસ્તુ કેટલા અંતરે છે? -20. પ્લસ છે તો અંદર નિશાની બદલે? ના બદલે. તો આપણે શું લખીશું? -1/20. આ 20 બીજાને ઘેર જાય તો શું બનશે? પ્લસ બનશે. હવે તો આવડે ને આવું? તો 1000 વાર તમે આવા દાખલા ગણી લીધા છે. ચલો શું કરીશું હવે? બોલો શું કરીશું? ગુણાકાર. આ બંનેનો ગુણાકાર કેટલો થાય? કેટલા થશે? 300. ક્રોસ ગુણાકાર 20. ક્રોસ ગુણાકાર કેટલા આવે? 15 બરાબર 1. ચલો શું આવશે? સરવાળો 35. નીચે કેટલા આવે? 300 બરાબર 1. હવે શું કરી દઈએ? વ્યસ્ત કરી દઈએ. અહીંયા શું લખાય? ફક્ત v. વ્યસ્ત કરીએ ને એટલે v લખાય. ચલો મને એમ કહો અહીંયા કેટલા લખું હું? 5 ગુણ્યા કેટલા લખું? 60 લખું. અહીંયા કેટલા લખું? 5 ગુણ્યા કેટલા લખું? 7. તો 5 5 ઉડી ગયા. મને જવાબ શું મળે? v નું 60/7 બરાબર મને શું મળે છે? 20. ભાગાકાર કરો કેટલો આવશે? 7 એકા 7. ફરી કમ્પ્લીટ ને? 7 એકા સોરી ડાયરેક્ટ કરવાનું ને. મેં ક્યાં 7 8 56. બોલો કેટલા આવશે? ક્યાંથી 7 આવી જાય સાહેબ? મોટો આંકડો ક્યાંથી લાવો છો? 4 પોઈન્ટ કરીશું. શું આવે? હવે કેટલા લખાય? 8 5 35. કેટલી આવશે શેષ? 5. પોઈન્ટ નું શું આવે? 0. સીધું 49. જવાબ શું આવ્યો? 8.7 સેન્ટીમીટર. મને કહો પ્લસમાં આવ્યું? જવાબ શામાં આવ્યો? પ્લસમાં. તો હું શું લખી શકું? શું લખી શકું? પ્રતિબિંબ કેવું મળે છે? આભાસી અને ચત્તુ મળે છે. આભાસી અને ચત્તુ મળે છે. હવે આપણે કોઈ સૂત્ર વાપરીશું? મોટવણીનું. ચલો મોટવણીનું સૂત્ર બોલો. પરિમાણ શબ્દ છે તો ઓબ્વિયસલી વસ્તુ છે. કોનું કયું સૂત્ર આવે? મોટવણીનું સૂત્ર બોલો. m બરાબર -v/u ભાગ્યા સોરી ઓકે. હવે મને એમ કહો કિંમત મૂકવાની પછી જોવાનું. m ની કિંમત છે? ના. આની કિંમત છે? -v ની છે. કેટલી છે? આની લખવાની. કઈ લખવાની? હા તો 60/7. અને u ની કેટલી છે? -20 બરાબર h ડેશ. h ની કિંમત છે કેટલા છે? 5. તો મને એમ કહો કઈ વસ્તુ નકામી છે? કઈ વસ્તુને આપણે એન્ટર નથી આપવાની? હા આના આપણે એન્ટ્રી આપવાની જરૂર નથી. આનો કોઈ લેવા દેવા નથી. તો આ બંનેને આપણે મીન રાખીશું. આ બંનેને આપણે જોઈશું. 2 માઇનસ હોય તો શું જવાબ થઈ જાય? પ્લસ થાય. 2 માઇનસ પ્લસ. આ 20 કોની સાથે ગુણાકારમાં જાય? આપણે લખી દઈએ 7 ગુણ્યા 20. કેમ પ્લસમાં લખ્યું? 2 માઇનસ છે એટલે. બરાબર h ડેશ ભાગ્યા 5. હવે મને કહો 5 ક્યાં જશે? આ રીતે જશે. હવે આપણે છેદ ઉડાડીશું. છેદ ઉડાડો. કઈ રીતે છેદ ઉડશે? તો ધ્યાનથી જુઓ. આ 0 આ 0 ઉડી ગયા. અહીંયા કેટલા થાય? 3. ડન છે. કેટલા થશે? 15 ભાગ્યા કેટલા? 7 બરાબર શું લખાય? h ડેશ. શું લખાય? h ડેશ. ભાગાકાર કરો.
15 ભાગ્યા 7 તો શું આવશે 2.14 એટલે આ રીતે કરો ને તો ખબર પડી જાય 2 કેટલા 14 1 પોઈન્ટ મૂકો 0 1 7 કેટલા આવશે 3 પોઈન્ટ નો 0 14 તો જવાબ આવશે આવું તો મને એમ કહો તમારી પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ માંથી મોટી કોની છે વસ્તુની છે કે પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની મોટી છે પ્રતિબિંબ કેવું મળ્યું નાનું તો લખીશું પરિમાણ કેવું મળે છે નાનું મળે ડન છે પરિમાણ કેવું મળે છે નાનું મળે છે આવડી ગયું આગળ જવા દો ઓકે છેલ્લો દાખલો હા અંતરગોળ હોય તો આપણે માઇનસમાં થોડી સાવધાની રાખવાની બીજું બધું તો સહેલું છે ચલો શું આપ્યું છે એ મને કહો શું આપેલું છે મને એટલું કહો તો સૌથી પહેલા શું આપી છે કેન્દ્ર લંબાઈ અંતરગોળ હોય તો બધી વસ્તુ શું આવે અંતરગોળ અરીસો હોય તો બધી વસ્તુ શું આવશે માઇનસ તો આપણે આ એફ કેવા લઈશું -18 સેન્ટીમીટર વસ્તુને કેટલા અંતરે મૂકી છે 27 પ્લસ આવશે કે માઇનસ આવશે લંબાઈ કીધી છે તો વસ્તુની લંબાઈ કેટલી આપી છે ચલો મને એમ કહો વસ્તુની લંબાઈ એટલે શું બોલાય વસ્તુની ઊંચાઈ બોલાય ઊંચાઈ એટલે કે h કેટલા આપ્યા છે 7 પ્લસ આવશે કે માઇનસ આ એક જ વસ્તુ એવી છે જે અંતરગોળમાં શું આવે છે પ્લસ આવે છે તો આ પ્લસ તમને શું માંગ્યું છે પ્રતિબિંબ ક્યાં કેન્દ્રિત થશે તો પ્રતિબિંબનું સ્થાન માંગ્યું છે પ્રતિબિંબનું શું માંગ્યું છે બીજું શું કીધું છે વાંચો પ્રતિબિંબનો પ્રકાર પછી શું માંગ્યું છે બીજું કોઈ પરિમાણ કે નાનું મળે કે મોટું પરિમાણ એટલે ખબર પડી જાય ને નાનું મળે કે મોટું એની વાત કરીએ એટલે પરિમાણની વાત થશે તો આ ત્રણેય વસ્તુ શોધવાની છે ચલો શું કરીશું પહેલા મને એમ કહો શું કરીશું અરીસાનું સૂત્ર ચલો અરીસાનું સૂત્ર બોલો 1/f બરાબર 1/v વત્તા 1/, ચલો f કેવા છે માઇનસ કેટલા -18 ચલો પ્લસ -27 મને કહો પ્લસ છે તો અંદર નિશાની બદલાશે આને કઈ બાજુ લઈ જવાનું ચલો બોલો શું આવશે 1/-18 ડન પેલી બાજુ જશે તો શું બની જશે +27 બરાબર શું લખાય 1/v હવે એક વાત કહું તમને જોરદાર જો માઇનસ કોમન ના કાઢવું હોય તો એક જોરદાર વાત કહું આ જે માઇનસ છે ને એને હંમેશા ક્યાં મૂકવાના ઉપર મૂકવાના તો કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે ભલે નીચે છે પણ એને ઉપર પણ મૂકી શકાય આ ખબર પડી ગઈ માઇનસ નીચે છે તમે ઉપર મૂકશો ને તો દાખલો મસ્ત રીતે ચાલશે ઉપર મૂકી દેવાનું માઇનસ તો મસ્ત ગાડી હેડશે નીચે મૂકશો તો મગજ હેંગ થશે પેલું કોમન વાળી રીત જતી રહી માઇનસ કોમન કાઢો આવું રાખશો ને તો એકદમ ઈઝી ચલો મને કહો આપણે લસા લીધું તો કેટલો આવ્યો હતો 354 27 ગુણ્યા 2 કરવાનું કીધા હતા 54 તો આનો લસા કેટલો આવે છે 54 આ કોને ખબર ના પડી હતી પેલામાં ગણાઈ દીધું જ્યારે તમે લસા આ રીતે લો છો અથવા તો તમે ગુણાકાર કરો ચલો એક કામ કરો આ બંનેનો ગુણાકાર કરો તમે અત્યાર સુધી જે રીત કરો છો એ જ રીતે ગણો આ બંનેનો ગુણાકાર કરો કેટલો આવે 27 ગુણ્યા કેટલા છે 18 0 7 2 કેટલા થશે 8 સત્તા બોલતાય નહીં એટલું જોર આવે છે પછી કેટલા થાય 16 ને 5 કેટલા થશે 21 કેટલા 8 તો આ બંનેનો ગુણાકાર કેટલો આવ્યો ક્રોસ ગુણાકાર કરો તો શું આવે ક્રોસ ગુણાકાર કરો જવાબ શું આવે ડન છે
કમ્પ્લીટ આગળ જવા દો. ઓકે, આપણે કઈ ભૂલ તો નથી થતી ને? બરોબર 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 બરોબર. ઓકે, ચલો બાદ બાકી કરો. માઇનસ માં સમ પેલી બાજુ પ્લસ. બરોબર બરોબર. બાદ બાકી કરો આની. પાછું મને એમ ચમ લાગે છે માઇનસ માં જવાબ આવશે. અંતર ગોળ છે તો માઇનસ માં જ આવે. હું એ વિચાર મેં કીધું ચમ માઇનસ માં આવે પાછું જવાબ, એટલે અંતર ગોળ છે તો માઇનસ માં જ આવે. ચલો બાદ બાકી કરો. 27 માંથી કેટલા બાદ કરો? 18. કેટલા આવશે? 2 ને 7 9. તો -9. હું અહીંયા વિચારું છું કે યાર માઇનસ માં ચમ જવાબ આવે, અને નીચે કેટલા આવે? અને 1/f. વ્યસ્ત કરી દઈશું. શું કરી દઈશું? વ્યસ્ત. હવે ઉડે છે કે નહીં પેલા તો સરવાળો કરો. જો 3 ની ચાવી લગાવો. 18 એટલે આ 3 વડે ભગાશે. આ કેટલા વડે ભગાશે? 3 વડે. ભાગજો. કેટલા થાય? 6. કેટલા થશે? 2. આટલું ખબર પડી? તો 3 ગુણ્યા 162. નીચે શું આવે? -3. ડન છે આટલું. આ 3 ઉડી ગઈ. સરવાળો કરો. 7 8 9. તો હજી પણ આ 3 વડે ભગાશે. ભાગો. કેટલા આવશે? 54 આવશે. આપણે જોઈ લઈએ. 15 વધી પડી 1. કેટલા આવશે? 54. તો અહીંયા હું આ રીતે લખું, 54 ગુણ્યા 3. નીચે કેટલા છે? આ ઉડી ગયા. જવાબ શું આવ્યો? -54. શું લખવા જરૂરી છે? સેન્ટીમીટર. આ તમારો જવાબ. પાછળ જવાબ કેમ પ્લસમાં બતાવ્યું છે? કારણ કે જ્યારે વાક્ય લખો ને, શું લખો? પ્રતિબિંબનું અંતર કેટલું મળે છે? તો 54 સેન્ટીમીટર મળે છે. કેમ આવું લખ્યું? કોણ કહેશે? અહીંયા કેમ પ્લસ? કારણ કે આ વાક્યના કારણે અંતર હંમેશા શું હોય? પ્લસ. પણ આવ્યું શું છે? એ કેમ માઇનસ આવ્યું? કારણ કે આ બાજુ આવે છે એટલે. સમજ પડે છે? તો જ્યારે વાક્યમાં લખો તો આવું, અને એવી ઈચ્છા છે કે મારે વાક્યમાં લખવાની જરૂર નથી, તો સિમ્પલ આવું લખો. ડોટ ડાય નાખો. સમજો? સિમ્પલ આવું લખી દેવાનું, આના ઉપર બોક્સ તોડી દેવાનું. ચલો માઇનસ આવ્યું તો કેવું મળે? માઇનસ આવે તો શું મળે? વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. હજી શું શોધવાનું છે? હજી શું શોધવાનું છે? પરિમાણ. ચલો એમ નું સૂત્ર બોલો. -v/u બરાબર h'/h. કિંમત મૂકી એટલે ખબર પડી જશે કોણ જવાનું છે કોણ આવવાનું છે. ચલો કિંમત મૂકો. એમ ની કિંમત ખબર છે? ના. v ની ખબર છે? હા. v ની કિંમત કેટલી લાયા તમે? -54. આ યાદ રાખજો, આવું લખવાનું, નહીં તો ગરબો ઘેરાઈ જશે. ઓકે. u કેટલા છે? -27. હવે મને કહો h ડેશ ખબર છે? ના. h ખબર છે? h કેટલા છે? 7. ચલો તો આનું કઈ કામ છે નહીં. આપણે આ બંનેની કમ્પેરિઝન કરીશું. તો 54 આ તો પ્લસ થઈ ગયા, અને નીચે કેટલા આવે? 27 બરાબર h ડેશ ભાગ્યા 7. 7 ક્યાં જશે? હા, નીચે કેટલા છે? 27. આટલું ખબર પડી? હવે મને એમ કહો, છેદ ઉડાડો. છેદ ઉડે છે કઈક? આ 9 ના ઘડિયામાં આવે? 54 9 ના ઘડિયામાં આવે? ક્યારે આવે? 9 6. ડન. અહીંયા છેદ ઉડાડું તો કેટલા લખાય? 3. અહીંથી છેદ ઉડાડું કેટલા લખાય? 2. 2 ગુણ્યા 7 કેટલા આવે? કેમ મેં માઇનસ લખ્યા? કેમ માઇનસ લખ્યા? કારણ કે એક માઇનસ. હવે તમે કોની કોની કમ્પેરિઝન કરવાની? તમારે કોની કોની કમ્પેરિઝન કરવાની? તો વસ્તુની ઊંચાઈ જુઓ, અને એક બાજુ કોની ઊંચાઈ જુઓ? પ્રતિબિંબની ઊંચાઈ જુઓ.
શું મળે છે? મોટી મળે છે કે નાની? મોટી મળે છે. તો લખવાનું પ્રતિબિંબ કેવું મળે છે? વિવર્ધિત મળે છે. પ્રતિબિંબ કેવું મળે છે? વિવર્ધિત મળે છે. કેટલું ગણું વિવર્ધિત મળે છે? ડાયરેક્ટ વિચારો. કેટલા ગણું વિવર્ધિત મળે છે? ધ્યાનથી જુઓ. 14 પેલા કેટલા છે? 7. તો કેટલા ગણું મળે છે? તો 2 ગણું વિવર્ધિત પ્રતિબિંબ મળે છે. 2 ગણું. ખબર પડે છે 2 ગણું કેમ? આ ફોર્માલિટી માટે લખ્યું છે, આ નહીં લખો તો પણ ચાલશે. ફરી કહી દઉં, કાલે તમારે આનો ટેસ્ટ આપવાનું છે. 10 દાખલા. તમને ટેસ્ટ પેપર ત્યારે જ મળશે જ્યારે તમારા ચોપડામાં દાખલા લખેલા હશે. તમારે નવું ચોપડું બનાવવાનું છે. દાખલાઓનો એક મસ્ત નવો ચોપડો બનાવવાનો છે. ફરી લખી દેવાનું, કોઈ વાંધો નહીં આવે. રકમ લખવાની છે, એ ફરજિયાત રકમ હોવી જોઈએ. ક્લિયર છે? તમે જઈ શકો છો. મળીએ.